તો મિત્રો આજે આપણે જવાના છીએ ચાલીને માનતા પૂરી કરવા માટે અને આ સફરમાં મિત્રો આપણે કુલ 7 જણા રહેવાના છીએ અને મિત્રો જે મંદિરે આપણે ચાલીને જવાના છે તે મંદિર અમારા ઘરથી 25 કિલોમીટર દૂર થાય છે। તો આ 25 કિલોમીટરનો સફર અમે કઈ રીતે પૂરો કરીએ છીએ અને રસ્તામાં કેટલા પોરા ખાઈએ છીએ અને કેવી રસ્તામાં મોજ કરીએ છીએ તે જોવા માટે તમારે અમારો આખો વ્લોગ જોવો પડશે। તો જોયા કરો તમે અમારો આખો વ્લોગ। હવે કેમ હો ડાયરો તમે રામ બધાયને આજના વ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આજે આપણે જવાનું છે ચાલીને આપણા કુળદેવીમાં શિવોરીમાંના દર્શન કરવા માટે। એટલા માટે આજે આપણે રાતે વ્લોગ ચાલુ કર્યો છે અને આપણે મમ્મીની માનતા છે એ પૂરી કરવા માટે જવાનું છે અને અત્યારે બધા તૈયાર થઈ ગયા છે અને આપણે પણ રેડી છીએ। તો હવે નીકળવાનું છે। અત્યારે પહોંચ્યાનું તો કાંઈ નક્કી નથી। તો અત્યારે આપણે પહેલાં અહીંયા આપણા ઘરે માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે નીકળીએ। મિત્રો હવે આપણે આપણા માતાજીના અહીંયા ઘરે દર્શન કરી લઈએ અને પછી નીકળવાનું છે। તો પહેલાં આપણે આપણા અહીંયા માતાજીના ઘરે દર્શન કરી લઈએ અને હવે દર્શન કરી અને પછી હવે આપણે નીકળવાનું છે। અને જો તૈયાર થઈ ગયા છે અત્યારે અહીંયા સાઈડ તમને દેખાડી દઉં। જો આપણા મમ્મી આવે છે કા અને જો આ સાઈડ આપણા ગુડીબેન બેઠા છે એમને કાંઈ આવવાનું નથી, એ આપણા બેનના ઘરે વહી જાય। અને આ સાઈડ જો આપણા પપ્પા બેઠા છે અને હવે આપણે બધા રેડી થઈ ગયા છીએ અને અત્યારે જો 7:30 વાગવા આવ્યા છે અને અત્યારે આપણે ઘરેથી નીકળીએ છીએ કેમ કે મમ્મી બહુ હાલી નહીં કે એટલે ધીરે ધીરે હાલશે એટલે વહેલા નીકળીએ છીએ અહીંથી। તો નીકળીએ હવે અને હવે આપણે જો ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ અને જો તાળા પણ અહીંયા મારી દીધા છે, ઘરે બંધ કરી દીધું છે અને હવે આપણે નીકળી ગયા છીએ। તો જઈએ અને પછી મળીએ હવે તમને આગળ રસ્તામાં। એક પોરો ખાઈ લીધો છે અને જો આ સાઈડ બેસી ગયા છે મમ્મી ને પપ્પા અને જો ગુડીબેન આ સાઈડ બાકડે બેઠા છે અને આ કાંક લોકેશન છે અહીંયા પહોંચ્યા છીએ આપણે। અને અત્યારે આપણે પહેલો પોરો ખાઈ લીધો છે, ઘડીક પોરો ખાઈએ અને પછી પાછા ચાલવાનું। જો અત્યારે આપણે ચિત્રા મસ્તરામના બાપુનું મંદિર આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે અહીંયા બહાર મંદિરે બેઠા છીએ અને આપણે ભાઈ ને આપણો ભત્રીજો ને બધા પણ આપણી સાથે ચાલીને આવવાના છે। તો અત્યારે આપણે એમની વાટે છીએ, આવે પછી આપણે નીકળવાનું છે। આ સાઈડ જો મમ્મી બે ગયા છે પોરો ખાવા માટે અને આ સાઈડ પપ્પા બેઠા છે અને આપણા ભાઈની એની વાટે છે, એ આવે પછી આપણે અહીંથી સાથે આપણે સિહોર જવાનું છે, એ આવે એટલે આપણે અહીંથી નીકળીએ। ત્યાં સુધી વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। મિત્રો જો અત્યારે આપણે આપણા ભાઈને આપણા ભત્રીજોની બધા આવી ગયા છે, જો અહીંયા છે અને આ સાઈડ જો આપણો ભત્રીજો ફૂલ તૈયાર ટાઈટ છે એટલે જો બધું કમ્પ્લીટ થઈને આવ્યો છે અને બધા અત્યારે આવી ગયા છે અને હવે આપણે હારવાર નીકળી જઈએ છીએ। મિત્રો જો અત્યારે આપણે નારી ચોકડી પહોંચી ગયા છીએ હાલીને ને જો આ છે નારી ચોકડી અને આ સાઈડ જો આપણા ભાભી ને મમ્મી હાલ્યા આવે છે અને આ સાઈડ જો આપણા ભત્રીજાની બધા હાલ્યા જાય છે। અત્યારે જો નારી ચોકડી આ સાઈડ જો પપ્પા ને આપણા ભાઈ ને બધા અને જો નાનો ભત્રીજો અને અત્યારે આપણે બધા હાલીને જઈ રહ્યા છીએ। તો અત્યારે નારી ચોકડી પહોંચી ગયા છીએ અને કેટલા વાગ્યા હું તમને દેખાડી દઉં, 10:21 થઈ ગઈ છે અને અત્યારે જો આપણે નારી ચોકડી પહોંચી ગયા છીએ। તો મિત્રો જો અત્યારે આપણે નાની ખોડિયાર પહોંચી ગયા છીએ અને જો અહીંયા બધા અત્યારે ખોડિયારમાંના દર્શન કરે છે। તો આપણે પણ દર્શન કરી લઈએ ખોડિયારમાંના અને તમને પણ દર્શન કરાવી દઉં ખોડિયારમાંના। ને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો। અને અત્યારે આપણે નાની ખોડિયાર પહોંચી ગયા છીએ અને પછી પાછા કન્ટિન્યુ કરે। તો આપણે હવે દર્શન કરી લઈએ બધી, અહીંયા જો આ બધી સાઈડ દર્શન કરે છે બધા, તો હવે આપણે પણ દર્શન કરી લઈએ। તો ફાઇનલી મિત્રો જો હવે અત્યાર લગીને આપણે નાની ખોડિયારે પોરો ખાતા હતા અને જો હવે બધા નીકળી ગયા છીએ પાછા સિહોર જવા માટે। હવે વચ્ચે પોરો ખાઈએ ત્યારે મળીએ, બાકી અત્યારે હવે જઈએ છીએ। મિત્રો જો હવે આપણે અહીંયા ચા પી લીધી છે અને હવે પાછા આપણે નીકળી ગયા છીએ અને થોડો ભાગ પણ લઈ લીધો છે સાથે નાસ્તો કરવા માટે। અને જો અત્યારે અહીં બધા પોરો પાછા ખાય છે અને અહીંયા જો આપણે ચા પીધી છે, આ ગલ્લો હતો ત્યાં ચા પી લીધી છે। આપણે ઊંઘ તો કાંઈ બહુ આવશે નહીં અને પછી પાછા ઘડી પોરો ખાઈએ અહીંયા અને પછી પાછા હાલવા મળીએ। આપણે ખોડિયાર મંદિર પોગવા આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ખોડિયાર મંદિર 1 કિલોમીટર સૌથી ઉપર લખેલું છે અને આપણે ખાલી 3 જ તે આગળ વયા છીએ, બાકી જો મમ્મીની તો કાંઈ પાછળ દેખાતાય નથી, ઘણા બધા પાછળ રહી ગયેલા છે। અને અત્યારે આપણે ખોડિયાર મંદિર પોગવા આવ્યા છીએ અને અહીંયા હવે આપણે પોરો ખાવાનો છે
તો આપણે આગળ જઈને ત્યાં બેઠીએ અને મમ્મીની તો પછી આવશે તો તાલગીનમાં તો આપણે પોરો ખાઈ લેવું. તો હવે જઈએ મિત્રો. જો અત્યારે આપણે ખોડિયાર મંદિરના પાટિયા પહોંચી ગયા છીએ અને મમ્મીની બધા જો હારે આવી ગયા છે. તો બધા અહીંયા પોરો ખાવા બેસી ગયા છે અને જો આ છે ખોડિયાર મંદિરનું પાટિયું અને ઘડીક અહીંયા હવે પોરો ખાવી બધા અને પછી પાછા આપણે નીકળી જઈએ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો ફાઇનલી આપણે હવે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે ખોડિયાર મંદિરનો ગેટ અને હવે આપણે અંદર જઈએ છીએ અને અત્યારે કેટલા વાગ્યા તમને દેખાડ દઉં. 1:20 થઈ ગઈ છે અને અત્યારે આપણે અહીંયા ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ અને હવે આપણે અંદર જઈએ છીએ. અને આજે તો મિત્રો આપણે તો જવાનું છે સિહોર, પણ અહીંયા અંદર જઈએ અને કલાક 2 કલાક ગેમ આરામ કરીએ અને પછી પાછા નીકળશું આપણે સિહોર જવા માટે. કારણ કે જો આગળ આપણા પપ્પાની જાય છે તો હવે આપણે જઈએ અને પછી મળીએ તમને. તો ફાઇનલી આપણે ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ અને તમને જો આ સાઈડથી દર્શન કરાવી દઉં. અહીંયા બારીમાંથી તમને દર્શન કરાવી લઉં અને અમે પણ અહીંથી દર્શન કરી લઈએ. મિત્રો જો તમે પણ અહીંથી દર્શન કરી લો. અમે પણ અહીંથી બહારથી દર્શન કરી લીધા છે ખોડિયારમાંના અને હવે જઈએ આપણે અને અહીંયા ઘડીક આરામ કરીએ. મિત્રો જો હવે આપણે આ સાઈડ આવી ગયા છીએ અને આ સાઈડ જો બધા આરામ કરે છે ને આપણે જો અહીંયા નાસ્તો કરીએ છીએ. આપણે રાહુલ અને આ બિહાન આપણો ભત્રીજો જો આ બધો આપણે નાસ્તો કરીએ અને કોમેડી વિડીયો જોતા તો હવે નાસ્તો કરી લઈએ અને ઘડીક અહીંયા આરામ કરશું અને પછી જાવું હવે. મિત્રો જો અત્યારે આપણે અહીંથી ખોડિયાર મંદિરથી નીકળી ગયા છીએ. અત્યારે હજી અહીંયા આરતી થવાની છે, વાર છે અને અત્યારે 4:20 થઈ છે અને આરતી તો 5 વાગે થાય એટલે આપણે નીકળી ગયા છીએ જો હવે સિહોર જવા માટે. તો જઈએ હવે સિહોર. અત્યારે આપણે ખોડિયાર મંદિરથી નીકળી ગયા હતા અને ત્યાંથી આપણે રાજપરા ગામ હોરા થઈને નીકળી ગયા હતા અને અત્યારે જો આ સિહોરવાળો રોડ આવી ગયો છે અને અત્યારે બધા હાલા જઈએ છીએ અને અત્યારે 5 વાગી ગયા છે અને બધા અત્યારે હવે ધીરે ધીરે હાલે છે અને ઠંડી પણ લાગે છે અને થાક સૂઈ ગયા હતા અહીંયા એટલે પગને એવું અત્યારે હવે જો જાગ્યા એટલે વધારે દુખવા માંડ્યું છે. બાકી અત્યારે ધીરે ધીરે બધા હાલા આવે છે અને જો આપણે અત્યારમાં ભજન ચડાવી દીધા છે. ભજન સાંભળતા હાલા જઈએ છીએ. તો જઈએ હવે. ફાઇનલી મિત્રો આપણે હવે સિહોર પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે અહીંયા સિહોરનું બોર્ડ માર્યું છે ના સર જો થોડોક ડુંગરો દેખાય છે અને અત્યારે તમને કહું કે કેટલા વાગ્યા તમને દેખાડી દઉં ફોનમાં. તમે જોઈ શકો છો 6:19 થઈ ગઈ છે. અત્યારે આપણે સિહોર પહોંચ્યા છીએ. ડુંગર તો થોડોક આગો છે. હવે સિહોર ગામમાં તો પહોંચી ગયા છીએ. તો હવે આપણે ફાઇનલી સિહોર મંદિર પહોંચી ગયા છીએ અને જો આ છે સિહોર મંદિર દાદરાનો અહીંયા ગેટ અને અહીંથી આપણે દાદરા ચડવાનું ચાલુ કરવાનું છે અને જો અહીંયા છે મંદિર તો આપણે અહીંયા જવાનું છે. બાકી અત્યારે હવે આપણે ચડવાનું ચાલુ કરી દઈએ છીએ અને આ સાઈડ જો આપણા પપ્પાએ એને બધાએ ચાલુ કરી દીધું છે અને મમ્મીની તો વાંહે રહી ગયા છે. એ નિરાતે આવશે તો આપણે ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી દઈએ. તો મિત્રો જો અત્યારે આપણે ચડતા હતા અને અત્યારમાં સવારમાં તમે સિહોરના નજારા જો કેવા મસ્ત મસ્તના સિહોરના નજારા છે જે તો સવારમાં. અને આ સાઈડ જો આપણા મમ્મી ધીરે ધીરે આવે છે અને જો પપ્પા બેઠા છે ને જો આપણો ભત્રીજો હા જો પગે પાટો બાંધ્યો પગ દુખવા માંડ્યો. રગ સડી ગઈ ને તે પગ દુખવા માંડ્યો. રગ સડી ગઈ ને એટલે પગ દુખવા માંડ્યો એટલે પાટો બાંધી દીધો છે. ને તમે અત્યારના નજારા જોવો તમે મસ્તીના સવારમાં. અને હવે આપણે ધીરે ધીરે ચડતા જઈએ. લગભગ 300 થી 350 દાદરા જેટલા ચડવાના છે સિહોરી માતાના મંદિર લગી. તો આપણે ધીરે ધીરે ચડીએ. મિત્રો જો અત્યારે આપણે આ સાઈડ વહી આવ્યા છીએ. ઓલી સાઈડ ઓલા દાદરા છે એ આમ ઉપર જાય પણ આ સાઈડ આ નવા દાદરા બન્યા છે એટલામાં તો આપણે આ સાઈડ વહી આવ્યા છીએ અને આ સાઈડથી તમને સિહોરનો મસ્તીનો વ્યૂ દેખાડું. અહીંયા ફોટા પણ સારા આવે છે. જોવો તમે 1 નંબર વ્યૂ છે અહીંથી જોઈ શકો છો. અને અહીંયા જો વચ્ચે કાંક છે આપણને ખબર નથી અને અત્યારે આપણે અહીંયા ફોટાને એવું બધું પાડતા હતા અને હવે પાછા ઉપર જઈએ છીએ. અને જો અહીંયા આપણા ભત્રીજન બધા હતા આપણે ફોટા પાડતા હતા અને હવે આપણે જઈએ ઉપર. જો અહીંયા દાદરા છે થોડા
ચડી જઈએ અને પછી અડધે તો પોગી જાવું. મિત્રો જો અત્યારે આપણે અડધો ડુંગરો ચડી ગયા છીએ અને અહીંથી તમને સવારનો નજારો દેખાડું, જોઈ શકો છો તમે સવારનો. અને અત્યારે થોડોક આમ તડકો આવ્યો છે, અત્યારે લગીને તો તડકો નહોતો આવતો અને ઠંડી વાતી હતી. અને જો અહીંયા છે શિહોરીમાંનો મોટો પરચો, જોઈ શકો છો. આ પથ્થરો એ ખાલી સાંકળ છે, એ બાંધેલી છે, પણ સાંકળ તો ખાલી આધાર પૂરતી રાખેલી છે. બાકી શિહોરીમાંનો મોટો પરચો છે એ. અને જોઈ શકો છો અહીંયા તમે સાક્ષાત. અને અત્યારનો તમે વ્યૂ જોવો મસ્તીનો. અને અત્યારે આપણે અહીંયા અડધે પહોંચી ગયા છીએ. અને હવે જો અહીંયા ખેતરપાળ દાદાનું મંદિર છે, તો અહીંયા પહેલાં આપણે દર્શન કરી લઈએ અને પછી આ જાશું આપણે શિહોરીમાંના દર્શન કરવા માટે. હવે આપણે ખેતરપાળ દાદાના દર્શન કરી લઈએ. તમે જોઈ શકો છો અહીંયા ખેતરપાળ દાદા છે, તો તમે પણ દર્શન કરી લેજો અને અમે પણ દર્શન કરી લેવી. અને હવે અહીં સાઈડ જો બધા બેસી ગયા છે પોરો ખાવા. અને હમણાં ઘડીક પોરો ખાઈને અને પછી ચડવાનો છે ડુંગર. મિત્રો આપણે ખેતરપાળ દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ શિહોરીમાંના ઉપર દર્શન કરવા. અને હવે આપણે અહીંથી દાદરા ચડવાનું ચાલુ કરી દીધું છે. અને હવે અહીંથી કાંઈ બહુ વધારે દાદરા છે નહીં. આ સાઈડ જો થોડાક દાદરા છે, તો હવે ચડવા મળીએ. અને જો બપ્પાની આ સાઈડ જો શ્રીફળ લેવા ગયા હતા, એ પણ આવે છે શ્રીફળ ને એવું લઈને. અને આ વખતે મમ્મીની બધા આગળ ચડી ગયા છે અગાઉ અને બેઠા હતા. અને હવે આપણે ધીરે ધીરે જઈએ અને તમને શિહોરીમાંના દર્શન કરાવું. અત્યારે આપણે અહીંયા પહોંચવા આવ્યા અને આરતી ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આરતી અત્યારે ચાલુ થઈ ગઈ છે, તો તમને આરતીના દર્શન કરાવું. મિત્રો જો અત્યારે આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને અહીંયા પોરો ખાવા માટે અત્યારે બેસી ગયા છીએ. જો બધા થાકી ગયા એટલે હુઈ ગયા. હા ભાઈ જો ફોનમાં જોવે છે. આ સાઈડ જો બધા બેઠા છે ને સૂતા છે અડધા, થાકી ગયા એટલે. અને ઘડીક અહીંયા પોરો ખાઈએ અને પછી જઈશું ઘરે આપણે. અત્યારે હવે ગરદી ઓછી થઈ ગઈ એટલે હવે તમને પણ શિહોરીમાંના દર્શન કરાવી દઉં સરખી રીતે. તો તમે પણ શિહોરીમાંના દર્શન કરી લો. અને અમે પણ હવે બીજી વાર દર્શન કરવા આવી ગયા છીએ. અને કોમેન્ટમાં જય શિહોરીમાં લખવાનું ન ભૂલતા. અને મળીએ હવે તમને આગળ. આપણે મંદિરની પાછળ આવી ગયા હતા અને મમ્મીની તો ઉતરવા માંડ્યા છે. અહીંયા આપણે ફોટો ને એવું બધું પાડવા માટે અહીંયા આવ્યા હતા. અને તમે જો આ પાછળ મંદિરની પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. કેટલા બધા મકાન જોઈ શકો છો તમે. આ સાઈડથી આખો નજારો દેખાય છે. અને હવે મિત્રો આપણે નીચે જવાનું છે. મમ્મીની તો ઉતરવા માંડ્યા છે અને આપણે અહીંયા થોડાક ફોટા ને એવું બધું પાડી લીધું. અને હવે આપણે નીકળીએ છીએ નીચે જવા માટે. ફાઇનલી મિત્રો જો હવે આપણે ઉતરવા માંડ્યા છીએ અને ઘણો બધો ડુંગરો ઉતરી પણ ગયા છીએ. અને જો તમે અત્યારનો નજારો જોઈ શકો છો. અને જો અહીંયા બધા પોરો ખાવા પાસે બેસી ગયા છે. અને હવે નીચે ઉતરી જઈએ અને પછી મળીએ. ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને વળતી કેરનો આપણે બહુ વ્લોગ બનાવ્યો નથી, કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલા માટે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ તે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.